brought to you by V-Guard. પહેલા મુદ્દામાં આપણે વાત કરીશું કાળઝાળ ગરમી વચ્ચે વરસી રહેલા કમોસમી વરસાદની. માર્ચ બાદ હવે એપ્રિલમાં પણ માવઠાએ કેવી મોકાણ સર્જી તેની વાત માંડીશું અને સાથે જ કેરી પકવતા ખેડૂતો માટે વાતાવરણ કેવી રીતે બન્યું છે વેરી તે પણ જોઈશું. તો બીજા મુદ્દામાં વાત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની કે જે ફોર્મ ભર્યા બાદથી ગાયબ હતા અને હવે તેમણે વિડીયો જાહેર કરી શું ચોંકાવનારો દાવો કર્યો છે તે પણ સાંભળીશું. તો બંગાળમાં પણ ભાજપના ઉમેદવાર સાથે કુંભાણી જેવો ખેલ કેવી રીતે થઈ ગયો છે તે પણ જોઈશું. ત્રીજા મુદ્દામાં વાત રૂપાલા સામે રાજપૂતોના રણસંગ્રામની કરીશું. પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયો ભાજપ સાથે હોવાનો દાવો કર્યાના 24 કલાક પણ નથી થયા અને ત્યારે દક્ષિણ ગુજરાતમાં રૂપાલા વિરુદ્ધ સંમેલન યોજવાની જાહેરાત કરી ક્ષત્રિયોએ ભાજપની ચિંતા કેવી રીતે વધારી છે તે પણ જોઈશું. આગળ ચોથા મુદ્દામાં વાત કરીશું લોકશાહીની મહાપર્વની. બીજા તબક્કામાં કયા રાજ્યમાં સૌથી વધુ મતદાન થયું અને ક્યાં મતદારો સુસ્ત રહ્યા તે જોઈશું. સાથે જ રાહુલ ગાંધી ઉપરાંત કયા દિગ્ગજોનું ભાવિ હવે ઈવીએમમાં કેદ થઈ ગયું છે તેની પણ વાત કરીશું. આગળ પાંચમા મુદ્દામાં જોઈશું ગુજરાતમાં ઉમેદવારોના અનોખા પ્રચારના વિવિધ રંગ. જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે અનોખી પદ્ધતિ અપનાવી છે તેના રસપ્રદ દ્રશ્યો જોઈશું. અને અંતમાં વાત કરીશું ઈવીએમ અને વીવીપેટ મુદ્દે આવેલા સુપ્રીમ ચુકાદાની. બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગણી કરનારા ઉમેદવારોને મોટો ઝટકો લાગ્યો છે. ઈવીએમ સામે સવાલો ઉઠાવનારાઓને સુપ્રીમ કોર્ટે શું Brought to you by V-Guard.